સુરત શહેરમાં રોગચાળો વકર્યો છે। તાવ અને ઝાડા ઉલટીના કારણે 2 બાળકો સહિત 3 લોકોના મોત નીપજ્યા છે। સામે આવી છે વિગતો। મનપાનું આરોગ્ય તંત્ર રોગચાળો અટકાવવામાં નિષ્ફળ નીવડ્યું છે। પાંડેસરામાં 9 મહિનાની બાળકીનું મોત નીપજ્યું। છેલ્લા 15 દિવસમાં સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં ડેન્ગ્યુ, તાવ, મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસમાં વધારો થયો છે। ઝાડા ઉલટીના કારણે 2 બાળકો સહિત 3 લોકો મોતને ભેટ્યા છે। ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। ચેતન, સુરતમાં રોગચાળો વકરી રહ્યો છે, તે માટે તંત્ર કેટલું સજ્જ? જી બિલકુલ જી, ખાસ કરીને સુરત શહેરની વાત કરીએ તો શહેરમાં જે પાણીજન્ય જે રોગચાળો છે તેને માથું ઉચક્યું છે। ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં એક બાળકી સહિત 3 લોકોના કરુણ મોત નીપજતા આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ છે। ખાસ કરીને આરોગ્ય વિભાગની જે કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ સાબિત થઈ હોય તે રીતે ઘટનાઓ સામે આવી રહ્યા છે। આ ઉપરાંત સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ગેસ્ટ્રો સહિત દર્દમાં વધારો જોવા મળ્યો છે। સિવિલ હોસ્પિટલમાં બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।